અત્યારે અમે આફ્રિકાથી દુબઈની ફ્લાઇટમાં છીએ અને દુબઈથી અમદાવાદ આવી રીતે ફ્લાઇટ છે. અને આ ફ્લાઇટ આરબ અમીરાતની ફ્લાઇટ છે. અને આ ફ્લાઇટ એરબસ હોય એવું લાગે છે, કારણ કે આમાં આ પ્લેનની અંદર 4 વિભાગ છે. એમાંથી આ એક વિભાગની અંદર કમસે કમ 100 પેસેન્જર આમાં બેઠા છે. અને આવા આગળ 2 વિભાગ છે, પાછળ વિભાગ છે. આવી રીતે આ પ્લેન છે, પણ બહુ જબરું પ્લેન. આગળ એક વિભાગ છે. આગળ હા નહીં, એટલે પ્લેનના 4 પાર્ટ છે એમ. અને પ્લેન 6 વાગે ઉપડ્યું અને સવારે 5 વાગે દુબઈ પહેલો રેસ્ટ કરશે. ત્યાંથી પાછી આગળ અમદાવાદ પ્રયાણ કરશે. અત્યારે 6 વાગે પ્લેન ઉપડ્યું એટલે 1 કલાક થઈ 7:30. ત્યાં તો તમારે નાસ્તા પાણી ને ચા પાણી ને કોફી ને જ્યુસ ને શરબત ને આ બધું શરૂ થઈ ગયું. અને પછી 8 વાગે જમવાનું. તે બહુ સરસ મજાનું, કેટલું બધું જમવાનું, બહુ સરસ બધું. એમાં તે જમવામાં ખાસ કરીને અમીરાતના પ્લેન હોય ને એમાં બહુ સારું જમવાનું હોય છે. એટલે જમવાનું અત્યારે કેટલા 9 વાગ્યા હજી જમવાનું ચાલે છે, કારણ કે આટલા બધા લોકોને જમવાનું. કેટલી બધી ટ્રોલી આ વચ્ચે હાલવું છે ને વિડીયો દેખાડવો છે, આખા પ્લેનમાં ચક્કર મારવો છે. પણ હવે આ ટ્રોલી બધી વચ્ચે હોય છે, એટલે આ સાઈડથી ઓલી સાઈડ જવાય નહીં. એટલે સતત સેવા, સતત એના જે પારિચારિકાઓ હોય, જે કહેવાય આપણે શું કહેવાય એને, એર હોસ્ટેસ. કેટલી એર હોસ્ટેસો બધી સતત એની ટ્રોલી લઈ અને જ્યુસ ને સોડા ને શરબત ને શરૂ જ છે. તો આ ટ્રોલી લઈને નીકળ્યા છે, બરાબર. નીકળ્યા જ કરે, આટા માર્યા જ કરે. ચાલો પછી ટ્રોલી વચ્ચે હોય પછી પહેલી સાઈડ ન જવાય. એટલે સતત એક તરફ છે. ચા, કોફી, સોડા, શરબત. પછી આલ્કોહોલવાળું કોઈ લેતા હોય તો એવું. અને જમવાની અંદર ઘણા વિભાગ આપણે સ્પેશિયલ લખાવવું પડે. જો ટીવી તો સતત શરૂ જ તે, ટીવી શરૂ. આપણે લખાવવું પડે કે વેજ અને નોન વેજ એમ. એટલે આપણે નોન વેજ કીધું હોય એટલે આપણા માટે શુદ્ધ શાકાહારી ભોજન આવે. સરસ મજાનું, બહુ ગરમા ગરમ, એમ થકા તાજું બનાવીને જ આપ્યું છે. અને સતત જો શરૂ આ પ્લેન ક્યાં પહોંચ્યું ક્યાં નહીં આ બધું બતાવે. સતત એક ધારું શરૂ જ હોય. કયા દેશ ઉપરથી પ્લેન જઈ રહ્યું છે એ પણ સતત શરૂ હોય, દેખાડતા હોય. દરેક સીટે ટીવી. અને એ ટીવી તમે ઓપરેટ કરી શકો એમ. આ ટીવીને આપણે ઓપરેટ કરવું હોય તો આમાં આપણે ઓપરેટ કરી શકો છો. આમાં ઓપરેટ કરી શકો છો. પ્લેન અત્યારે ક્યાં પહોંચ્યું છે એમાં બતાવે, સમાચાર આવે, બધું આવે. જે જોવું હોય તમારે, જે ચેનલ ટીવીની કોઈ પણ ચેનલ જોવી હોય તો ટીવીની ચેનલ આવે. પ્લેનમાં બેઠા થાકી જાય, હાલચાલ કરતા હોય, આમ હરતા ફરતા હોય, હાલચાલ શરૂ હોય, રહેતા હોય, કંઈ હાલતા ચાલતા હોય, એવું બધું શરૂ હોય. મારે હમણાં આખું પ્લેન જ દેખાડવું છે. આખા પ્લેનમાં ચક્કર મારવો છે અને આખા પ્લેનમાં આટો મારી અને બતાવીશ એટલે ખ્યાલ આવી જાય. હમણાં જમ્યા એટલે એક મસાલાનું કંઈક પેકેટ નીકળ્યું અંદર, એટલે એમાં મુખવાસ હતો. તે જોયું તો એવું લાગ્યું કે વરિયાળી છે, પણ વરિયાળી તો હતી પણ તીખી બહુ છે, તીખી. એમાં હું નાખ્યું હોય તો રામ જાણે, પણ બહુ સરસ હતી. જો પ્લેન અત્યારે નેટ દ્વારા આપણે ગૂગલમાં કેમ આપણી ગાડીનું કરીએ એવી રીતે તે આ બતાવે છે. પ્લેન અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે, કયા દેશ નીચે આવે છે અને કયા દેશ ઉપરથી પ્લેન પસાર થઈ રહ્યું છે એ આપણને બતાવે. એની સાથે બહારનું ટેમ્પરેચર કેટલું છે, બહારની હવા કેટલી છે, વગેરે વગેરે બધું આમાં
જાણવા મળે આપણને. પ્લેન કઈ સ્પીડે ચાલે છે, કેટલા વાગે ઉગડ્યું છે, કેટલા વાગે નીકળવાનું છે, આ બધું આમાં બતાવે, બધું બતાવે. જુઓ આખી રૂપરેખા કમ્પ્લેટ આમાં લાઈવ બતાવે, લાઈવ રૂપરેખા બતાવે બધી. પ્લેન કઈ ગતિએ ચાલે છે, બહાર હવા કેટલી છે, ક્યાં પહોંચ્યું છે, નીચે કયા કયા દેશ આવ્યા છે, આ એનો મેપ આ રોડે હાલે, આવી રીતે બધું બતાવે. જો નીચે આ એરો બતાવે, જો આ પ્લેન આ આવી રીતે પહોંચવાનું છે. પ્લેન અત્યારે અહીંયા પહોંચ્યું છે, બરાબર, અહીંયા પહોંચ્યું છે. અમારે અહીંયા જવાનું છે, અહીંયા ઇન્ડિયા છે, એટલે અમદાવાદ છે. આ દુબઈ હતું, આફ્રિકાથી દુબઈ, અને દુબઈથી એર ઇન્ડિયાની ફ્લાઇટ છે. અત્યારે લાગોસ, આફ્રિકાનું નાઇજીરિયા દેશ, અને નાઇજીરિયા દેશના લાગોસથી છે દુબઈ સુધીનું આરબ અમીરાતનું પ્લેન, અને પછી એર ઇન્ડિયાનું પ્લેન ત્યાંથી આવી જશે, પછી આપણું પ્લેન. આ એક વિભાગ છે, અને એક વિભાગની આગળ વીઆઈપી વિભાગ છે. બહુ મોટું પ્લેન છે. રાતનો સમય છે એટલે અંધારું હોય. જો આગળ પાછળ ક્યાંય સુધી પ્લેન બહુ મોટું પ્લેન છે.